લેસન બતાવી દેજે હે ને ભાઈ લેસન બતાવી દેજે એટલા પર બેને લેસન બતાવી દેજે તો તેરી લઈને બેસો જો એવું નહીં કરવાનું ટીવી જોઈએ તો મમ્મીને જોબ તો આ માટે કરીને પૈસા ભેગા કરે મમ્મી તો આ ભેગું કરે એટલે તું ભણી લઈને તો મમ્મી આવીને તને ખવડાવીને ઊંઘાવી દે તો ટ્યુશનનો ટાઈમ થઈ જાય તો ટ્યુશન છે મમ્મી પણ ઊંઘી જાય મમ્મી પૈસા ભેગા કરે તો આ માટે કોણ લીધે તારે છે ને ટીવીની જોવાની તો એ લોકોને હસવાનું થાય એ લોકોને હસવાનું થાય ને તો એ લોકો હસે એ લોકો એમ કે જો એની માં જોબ પર ગઈ રૂપિયા કમાવાનો પોતે ટીવી જોવે એમ કે ભાઈ એટલે તું લેસન એટલા સમયમાં પતાવી દે ને લેસન એટલા સમયમાં લેસન પતાવી દે એટલે ખાઈ લઈએ ને ખાઈને હોઈ જવાનું હે ને એવું દોઢ વાગ્યા હોય તો ફટાફટ ખાઈ લેવાનું 2 વાગે એટલે પર ઉમા જગા ઉઠ જવાનું 3 વાગે એટલે તું ખાવાનું શાકભાજી પીવાનું કેટલું મારું જીવન છે બોલ એવું ચાલે તે बोल बोल अल्लाह के अल्लाह अल्लाह ने पण याद કરીને ચાલે બોલ બોલ હવે દીકરા બોલ તું કલે વાત કર બોલો ની તો હપ્તો ભરવાનો છે તું પૈસા લાવે ના ના तो भगवान के आदत बन गई જોઈએ जॉब हाँ सीमानी तो नवी આવી છે
उसके बाद जवाब है बच्चा जवाब आपको ધ્યાનથી મમ્મા જોબ કરે ને તારા ભવિષ્ય માટે કરે ને દીકરા એટલે તું ભણીને આવે ને તો અડધો જ કલાક મમ્માને રસ્તામાં આવતા થાય ને દીકરા એટલે છે ને તે તું છે ને એટલો સમય દીકરા લેસન કરી દઈ ને તો કોઈને બોલીને ખાવી પડે ત્યાં સારું એટલું તો ખાઈ લે સારું પૈસા સરકાર ખાઈ જાય છે સરકારને બેંક પર ભાગ કાઢી દે છે તો બેંકના પૈસા જોઈએ તો સરકાર બેંકના પછી કવર કરે સરકાર એમ પબ્લિકને પૈસા બી સરકાર એ લોકોના ભાગના દેખે એ લોકો ખેડૂતને કોઈ બસ મુશ્કેલ છે ઘણા જે ખાવાનું હવે પરીક્ષાનું વાંચવામાં કયા ટાઈમની પૂછતું બધું વિષય જ કહેવાય મમ્મી ગઈ છે કોઈ લેસન કરી એવું થવું જોઈએ ખરાબ
થઈ જાય મોબાઈલમાં હું ભણવાની ને ચશ્મા તો મારી પહેરે eyebrow કરી દે તો ને તો આંખ ખરાબ થઈ જાય ચશ્મા કઈ હારા છે કેટલા આચવવા પડે લેસન વાંચવા. કાલે એમ કીધું, "બા, કાલે તો હું છે ને 12 કલાક ભણીશ 24 કલાક છે મારી પાસે." મને એમ કહેતો હતો. તો કોઈ તું ભણવા તો બેસતો ના તું એક મેં દસ બંધ કરી મિનિટ પણ આપ્યો. નહીં બેઠો, 10 મેં મિનિટ પણ વિચાર નહીં કર્યો તો કઈ બા કહેતી હતી કેમ કે આવી રીતે જ કીધું